શહેરનો ગંભીર અને જટિલ પ્રશ્ન. શહેરની મધ્યમાં 4 દરવાજાઓની વચ્ચેનો ગંભીર પ્રશ્ન એટલે શહેરની આ વચ્ચે ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો કે જેના લીધે ટ્રાફિક જામ થાય છે, જેના લીધે અકસ્માતો થાય છે, જેના લીધે જ રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે. અલગ અલગ જગ્યા પર આ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય. થોડા સમય અગાઉ જ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ હાલ અત્યારે પાલિકાનું દબાણ શાખાની ટીમ સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી છે. અલગ અલગ વિસ્તાર પર જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. સાથે જ બે જેટલી ટ્રક ભરી અને લારીઓ સહિતની અનેક વસ્તુઓ તે હાલ અત્યારે જપ્ત કરવામાં આવી છે. પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ 4 દરવાજામાં ઘૂસી છે અને એક્શન મોડમાં આવી છે. આજે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કામગીરીમાં એસીપી જી ડિવિઝન અને ઈ ડિવિઝન સહિત વાડી અને સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડે રાખી અને દબાણો દૂર કરવામાં આવે છે. 2 ટ્રક ભરી સામાનો જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે દબાણોનો રાફલો ફાટ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરશ્રીએ લાલ આંખ કરી છે. સતત આ કાર્યવાહી કરવામાં આવશે. માંડવીની આજુબાજુ 4 દરવાજા વચ્ચે દબાણ ઘણું વધી ગયું હશે, જેને ધ્યાનમાં રાખીને જે વીએમસીની દબાણ શાખા છે તેમને ટ્રાફિકના જવાનો કર્મચારીઓને સાથે રાખીને અને લોકલ પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશનના જવાનો અધિકારીઓ સાથે રહીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે આ જે કંજેસ્ટેડ રોડ છે ત્યાં રોડ ઉપર ઘણા બધા રિક્ષા ચાલકો અને અન્ય વાહનો પાર્ક કરીને જે ગયા છે તેને પણ ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. સાહેબ, અગાઉ પણ આ જ પ્રકારે કાર્યવાહી થતી હોય છે અને ત્યારબાદ ફરી એક વખત દબાણો લાગી જતા હોય છે, તો ક્યાંક હવે ચોક્કસપણે નક્કર કોઈ કામગીરી આ નિરંતર પ્રક્રિયા છે, જેમાં આપ જાણો છો તેમ અહીંયા રેગ્યુલર પ્રમાણે દબાણ હટાવવા માટે દબાણ શાખા વીએમસી તરફથી અને પોલીસ તરફથી કન્ટિન્યુઅસ પ્રયાસો કરવામાં આવે છે અને ભૂતકાળમાં જે તે પ્રયાસો કરવામાં આવ્યા હતા તે પ્રમાણે આગળ પણ આ પ્રયાસો ચાલુ રાખવામાં આવશે અને ચોક્કસથી ધીરે ધીરે અહીંયા રસ્તાઓ ઘણા ખુલ્લા થઈ રહ્યા છે અને જરૂરથી એનું આપણને ચોક્કસ પણ બનશે. પૂર્વ ઝોનમાં સમાવેશ વિસ્તાર 4 દરવાજા વિસ્તાર છે. અત્યારે હાલ આપણે પાણીગેટથી ડીસીપી ઓફિસ તરફ ના રૂટ પર હાલ દબાણ જે રોડ પર ટ્રાફિકને નડતરું બધા તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ડીસીપી અભિષેક ગુપ્તા સાહેબ અને સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી વોર્ડ ઓફિસર શ્રી વોર્ડ 14 અને તેમનો સ્ટાફ સાથે રાખી હાલ કાર્યવાહી ચાલુ છે. કેટલો સામાન જપ્ત કરવા છે? હા, અત્યારે હાલ 2 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે અને કાર્યવાહી હાથ પર છે. દરવાજામાં ટ્રાફિકના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને ઝોન 3 અને ઝોન 4ની ટીમો દ્વારા આ અલગ અલગ જે વિસ્તારો છે, 4 ગેટ છે, એની અંદર ટ્રાફિકના પ્રશ્નો નિવારવા માટે આજે ટીમ્સ દ્વારા દબાણ હટાવવાની વીએમસી સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે અમારું જે જાહેરનામું છે 5:30 થી 7:30 સુધી એ જાહેરનામાનું પણ અમલવારી કરાવવાની છે અને એ વ્યવસ્થિત અમલવારી થાય અને એના લીધે રિક્ષાઓના લીધે જે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને પણ હલ કરી શકાય. આ ઉપરાંત જે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે અને એના કારણે ઓલરેડી રસ્તો જે સાંકડો છે એમાં વધારે સંકળાશ થાય છે, તો એને ધ્યાનમાં રાખીને પણ દબાણ શાખાની ટીમને સાથે રાખીને આજે
અહીંયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું, 10 જેટલી રિક્ષાઓ પણ ડિટેન કરવામાં આવી છે અને લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે. મેડમ, બંને બાજુ જે રીતે વાહનો પાડતા ક્યાંક તેના લીધે પણ દબાણની જે ઊભી થાય છે તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? શું કહો છો? બેઉ જગ્યાએ ગાડી વાહનો જે પાર્કિંગ કરવામાં આવે છે જે દુકાનોની બંધ. એ આખો જે પ્રશ્ન છે એમાં અત્યારે તો હાલમાં વ્યવસ્થિત રીતના એ લોકો પાર્કિંગ કરે તો કોઈ પ્રશ્ન આવતો નથી, પરંતુ જ્યારે આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવે કાં તો લારીઓ ઊભી રહી જાય એની આગળ વાહનો ઊભા રહે ત્યારે વધારે પ્રશ્ન આવતો હોય છે. તો એને પણ અત્યારે હાલમાં અમે બધા લારી ગલ્લા હટાવી દીધા છે જેથી ટ્રાફિકના પ્રશ્નને નિવારી શકાય.